તો નીટ પરીક્ષા રદ મુદ્દે અમદાવાદ મેડિકલ એસોસિએશનની પણ પ્રતિક્રિયા સામે આવી છે। મેડિકલ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સ્વીકાર્ય નથી। વિદ્યાર્થીઓ અને વાલીઓને માનસિક તણાવ અને અસુવિધાનો સામનો કરવો પડે છે। મેડિકલ પ્રવેશ પ્રક્રિયાની વિશ્વસનીયતા, પારદર્શિતા જાળવવી જરૂરી છે। જવાબદારો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। બેદરકાર લોકોના કારણે વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી। કે આવી નીટ જેવી એક્ઝામ કે જે એક જ એક્ઝામ ઉપર જ્યારે આજે આપણે મેડિકલના એડમિશન્સ કરવાના હોય ત્યારે આવી એક્ઝામમાં આવી કોઈ ગેરરીતિઓ ઇરેગ્યુલારિટી થતી હોય તો એ સહેજ પણ ચલાવી ના લેવાય। અને મારી બધી જ હાયર ઓથોરિટીઝને વિનંતી છે કે ફરીવાર જ્યારે પણ આપણે આ એક્ઝામ લેતા હોઈએ ત્યારે આ બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે। મારી વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી રહેશે કે આવું જ્યારે પણ કંઈક પણ થાય છે તો એનાથી તમે તમારા એનાથી ખલિત ના થશો અને ફરીવાર તમે આની તૈયારીમાં લાગી જજો।